સુરત રેલવે પોલીસને મહત્વની સફળતા મળી છે। સુરત રેલવે સ્ટેશન પર હથિયારની અદલાબદલી કરતા 3 ખૂંખાર આરોપી પોલીસને જોઈ ભાગી ગયા હતા, જેથી રેલવે પોલીસે ત્રણેયને ઝડપી પાડ્યા હતા। પોલીસે દેશી બનાવટની પિસ્તોલ, 8 જીવતા કારતૂસ ઝડપી પાડ્યા છે। 18ના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે આશરે 3:01 વાગ્યાના સુમારે સવારના 18 તારીખે પૂરી સુરત ટ્રેન એક આવે છે, જેમાં પ્લેટફોર્મ નંબર 3 ઉપરથી 1 નંબર ઉપરના પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવવાના બ્રિજ ઉપર 3 માણસો, કંઈક એક માણસ આવી અને બીજા 2 માણસને એક બેગ આપતા નાઇટના જે પોલીસ કર્મચારી અને હોમગાર્ડના જવાનો હતો એમને જોતા તેઓ બેગ નાખી અને 3 જણા ભાગી ગયેલા અને એ બેગ પોલીસ કર્મચારીઓ અને જે હોમગાર્ડના જવાન હતા તેમના મારફતે ચેક કરતા તેમાંથી એક દેશી પિસ્ટલ અને 8 જીવતા કાર્ટીજ મળી આવેલા। જે ગુનો જે તે વખતે અનડિટેક્ટ રહેવા પામેલો અને તે અનુસંધાને જે એલસીબી વડોદરા રેલવેના પીઆઈ શ્રીની એક ટીમ અને સુરત રેલવે પોસ્ટેના પીઆઈની જોઈન્ટ ટીમો બનાવી અને એ દિશામાં આગળ વધુ તપાસ શરૂ કરેલી અને આજરોજ તે ગુનો ડિટેક્ટ થવા પામેલ છે। જે પૂરી સુરત ટ્રેનમાંથી જે વ્યક્તિ એ હથિયાર લઈને આવેલો તેનું નામ અમર ઓમકાર સાળુંકે છે અને તે જેને 2 હથિયાર જે આપી રહ્યો હતો તે દીપક શશિકાંત કુશવાહા અને કાર્તિક રાઠોડ। તે રીતે એમને ટેકનિકલ સર્વેલન્સ અને બીજી બધી જે પણ તપાસની દિશાઓમાં આગળ વધી અને તેઓને શોધી કાઢવામાં આવેલ છે। જે આ અમર સાળુંકે છે એ અગાઉ 28 જેવા ખૂન, લૂંટ, ધાડ, ચોરી અને પોલીસ જાપ્તામાંથી નાસી જવાના ગુનામાં પણ તે પકડાયેલો છે।